નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રવિવારે પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પહાડીઓમાં અવિરત વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે. અનેક લોકો ઘાયલ થયા છે. ભૂસ્ખલનને કારણે ઘણા ઘરો ધરાશાયી થયા છે અને રસ્તાઓને નુકસાન થયું છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ઘણા દૂરના ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. નેપાળમાં ભૂસ્ખલન અને પૂરના કારણે 2 દિવસમાં 52 લોકોના મોત થયા છે, જ્યારે કે ઘણા જ લોકો ગુમ થયા છે. પૂર્વી નેપાળના ઇલમ જિલ્લામાં સૌથી વધુ 37 લોકોના મોત થયા છે. દરમિયાન રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે બંગાળના દાર્જિલિંગમાં પૂર અને ભૂસ્ખલનમાં 28 લોકોના મોત થયા છે. મોટા ભાગના મૃતકો મિરિકના હિલ સ્ટેશનમાં હતા. પુલ તૂટી પડવાથી મિરિકનો સિલિગુડી સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવાઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીને કસ્ટડીમાં લેવાયો છે અને તે વ્યવસાય વકીલ છે. તેનું નામ રાકેશ કિશોર છે. જૂતું ફેંકવાનો પ્રયાસ કરતા પહેલા વકીલે બૂમ પાડી, સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે. સમગ્ર કાર્યવાહી દરમિયાન જસ્ટિસ ગવાઈ સંપૂર્ણપણે શાંત રહ્યા હતા. ફ્રાન્સ ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના નવા PM સેબેસ્ટિયન લેકોર્નુએ નવા મંત્રીમંડળની નિમણૂક કર્યાના થોડાક જ કલાકો પછી રાજીનામું આપી દીધું. રોયટર્સે BFM TVને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સેબેસ્ટિયનના અચાનક નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે. સેબેસ્ટિયનને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નજીકના સગા છે. તેમણે આ વર્ષે 9મી સપ્ટેમ્બરના રોજ શપથ લીધા હતા અને ત્યારબાદ 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજીનામું આપ્યું છે. શિયાળાની શરૂઆત પહેલા જમ્મુ કાશ્મીર અને તિબેટમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ ગઈ છે. હિમવર્ષાને કારણે ધરતી પર બરફની ચાદર પથરાય છે. બીજી તરફ તિબેટમાં પણ ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે તિબેટમાં 1000 જેટલા પ્રવાસીઓ હિમવર્ષામાં ફસાયા છે. તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે હવે ગુજરાતીઓને ઠૂંઠવવાનો વારો આવશે, જેની સૌથી વધુ અસર શિયાળાની ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. પશ્ચિમ બંગાળના નાગરકાંટા વિસ્તારમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે પહોંચેલા BJP સાંસદ ખગેન મુર્મુ અને ધારાસભ્ય શંકર ઘોષ ઉપર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં સાંસદ ખગેન મુર્મુને માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપે આ હુમલાનો આક્ષેપ TMC પર મૂક્યો છે. BJPના નેતા અમિત માલવિયાએ કહ્યું કે TMCના ગુંડાઓએ હુમલો કર્યો અને મમતા બેનર્જીનું તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું. ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન 2 સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે તંગદિલી વધી ગઈ છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા વહીવટીતંત્રે શહેરમાં 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો છે. આ કર્ફ્યુ 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 7મી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. અહેવાલો મુજબ મોટા અવાજમાં સંગીત વગાડવાને કારણે હિંસા શરૂ થઈ હતી, જેમાં 25 લોકો ઘાયલ થયા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 243 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11મી નવેમ્બરના રોજ થશે. ચૂંટણીના પરિણામો 14મી નવેમ્બરે જાહેર કરાશે. CEC જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે કુલ 7.42 કરોડ મતદારો છે અને યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ટ્રમ્પ અને ઇઝરાયેલના PM નેતન્યાહુ દ્વારા રજૂ કરાયેલા 20 સૂત્રીય ગાઝા પ્લાનથી મુસ્લિમ દેશોમાં તિરાડ પડી છે. શરૂઆતમાં ટ્રમ્પના વખાણ કરનાર પાકિસ્તાનના PM શાહબાઝે દેશમાં ભારે વિરોધ થતાં હવે બેકફૂટ પર આવ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે મુસ્લિમ દેશોને બતાવેલો ડ્રાફ્ટ જાહેર થયેલા પ્રસ્તાવથી અલગ હતો. નવા પ્રસ્તાવમાં હમાસનો અંત અને ગાઝાને ડિમિલિટરાઇઝ ઝોન બનાવવા પર આરબ દેશો અસહમત છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતને હવે કોઈ જોખમ નથી.
હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડી ગઈ છે અને આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે. જોકે આ અસરથી આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ રહેશે. દ્વારકાથી 940 કિલોમીટર દૂર સક્રિય થયેલા સાયક્લોન આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ભારતીય નૌકાદળે આજે એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS આંધ્રોન્ત નૌકાદળમાં સામેલ કર્યું છે. આ જહાજ ભારતીય નૌકાદળની ASW ક્ષમતા સુધારશે. આ આંધ્રોન્તનું નિર્માણ 80% સ્વદેશી વસ્તુઓમાંથી કરવામાં આવ્યું છે, જે ભારતની દરિયાઈ આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોલકાતા દ્વારા બનાવવામાં આવેલા આંધ્રોન્તને નૌકાદળને દરિયાકાંઠાના ખતરા સામે સંઘર્ષમાં વધુ મજબૂત બનાવશે એવું નિર્માણ કરાયું છે. પેન્શન મેળવવા માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. સબમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સ 30 નવેમ્બર સુધીમાં તે સબમિટ કરી શકે છે. કેન્દ્ર, રાજ્ય અને અન્ય સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ છે. નજીકના જીવન પ્રમાણપત્ર કેન્દ્ર, બેંક અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને નોંધણી કરાવી શકાય છે. આ પ્રક્રિયા જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સિલેક્ટર્સને ડર હતો કે રોહિત શર્મા વન ડે કેપ્ટન તરીકે ચાલુ રહેશે તો તેઓ ટીમના કલ્ચરને બગાડી શકે છે અને પોતાની વિચારસરણી ખેલાડીઓ પર થોપી શકે છે. આ કારણે જ તેમની પાસેથી વન ડે કેપ્ટનશિપ છીનવીને શુભમન ગિલને સોંપાય છે. કોચ ગૌતમ ગંભીરે પણ હાર બાદ દખલગીરી શરૂ કરી હતી. અમદાવાદમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી સહદેવસિંહનું નામ ડ્રગ્સ રેકેટમાં ખુલતા ચકચાર મચી ગઈ છે. SOGની ટીમે 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યા બાદ પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે ગાંજાનો જથ્થો તેને સહદેવસિંહે આપ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી છે. ભારતીય DRDO ધ્વનિ નામની હાઇપરસોનિક મિસાઇલનું પ્રદર્શન પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મિસાઇલ લગભગ 7400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડશે, જે બ્રહ્મોસ કરતાં વધુ ઝડપી અને લાંબી રેન્જ ધરાવે છે. ધ્વનિની રેન્જ 1500 કિલોમીટર સુધીની છે, જેમાં પાકિસ્તાન સરહદ નજીકના આતંકી અડ્ડાઓ પણ લક્ષ્યાંકમાં આવી જશે. વધુ ઝડપ અને અનિયમિત ગ્લાઇડ પાથને કારણે તે રડારની પકડમાં નથી આવતી. અમદાવાદના નરોડા નોબલનગર વિસ્તારમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો હતો. છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજની સમસ્યાને કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોમાં હવે ભારે રોષ છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કોર્પોરેશનના અધિકારીઓ ધક્કા તો ખવડાવે છે, રજૂઆતો પણ કરાય છે, છતાં પણ કોઈ જ કામ નથી થતું. શિકાગોમાં વધતા ગુનાઓ અને વિરોધ પ્રદર્શનોના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 300 નેશનલ ગાર્ડમેન તૈનાત કર્યા હતા, જેના કારણે આ ગાર્ડ્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અત્યાર સુધીમાં 1000થી વધુ વિરોધીઓની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં દારૂના નશામાં એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટે એક અમેરિકન મહિલા પર હુમલો કર્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.